હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. મિયોનીઝ બધા કહે છે બહારનું બહુ નુકસાનકારક છે, તો મેં આજે નવું ટ્રાય કર્યું ઘરે બનાવવાની. બહુ જ મસ્ત થયું. અને પીઝામાં જે મિયોનીઝ સલાડમાં નાખીને પીઝા કરીએ છે તો બહુ સરસ થાય છે, એવું જ થયું. તેના માટે મેં અહીંયા 50 ગ્રામ જેટલા કાજુ પલાળ દીધા છે, દહીં છે, ચીઝ છે સિમ્પલ, અને લસણની કળી, પનીર લીધું છે. બસ મિક્સર જારમાં એ પનીર, કાજુ, ચીઝ, લસણની કળી અને થોડુંક મીઠું, ખાંડ અને લીંબુ, બસ આટલી જ વસ્તુ એડ કરી અને ક્રશ કરી લીધી છે. હવે થિકનેસ જો વધુ લાગે તો મેં અહીંયા પાણી પણ એડ કર્યું હતું. દહીં થોડુંક ઘટ હતું એટલે પાણી એડ કર્યું હતું. એટલે થિકનેસ આપણે જો મેં ખાંડ એડ કરી છે. અને હા, આ પણ ચીઝ છે, પણ ચીઝ સ્લાઈસ આવે છે ને ગો ચીઝની, એની ચીઝ સ્લાઈસ છે એ એડ કરી છે. હવે એને પાછું આપણે ક્રશ કરીને જોઈશું. કન્સિસ્ટન્સી બરાબર લાગે તો પાણીની જરૂર નથી, નહીં તો થોડું પાણી પણ એડ કરી શકો છો. બહુ જ યમ્મી, બહુ જ ટેસ્ટી, બહારના મિયોનીઝ જેવું, અને કહેવાય ને હેલ્ધી વર્ઝન. હવે તમે પીઝા બનાવતી વખતે આવી રીતે સલાડ બનાવો ને, જેમાં મેયોનીઝ આપણે એડ કરીએ, તો બસ સેમ ટુ સેમ એ જ પ્રોસેસ ને એમાં સલાડ એડ કરી અને મેયોનીઝ એડ કર્યું છે. અસલ બહાર જેવો જ સ્વાદ આવે છે. જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.